સુપ્રભાત. સારું લાગે. હે ગુડ મોર્નિંગ સારું લાગે, સુપ્રભાત સારું લાગે. હે શું બોલવું જોઈએ? જય સીતારામ. ભાઈ બોલવું એ બોલે, ના બોલે ના બોલે, ના બોલે. આજે ધોરણમાં એક પાઠ આવે છે, ખબર છે તમને? એક લેખકના આંજણે થાય છે કે 17-18 જણા સલાહ આપે છે. મારો વિડીયો ઉતારે હોય આ લગાવો, પેલું લગાવો, સિંદૂર લગાવો. 9મા ધોરણમાં ગુજરાતી પાઠ ભણો છો ને, ત્રીજો પાઠ છે. 18 જણા સલાહ આપે છે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, શીરો બનાવીને ખાવો જોઈએ, ચણોઠી લગાવી જોઈએ. ધોબી સલાહ આલે, વાળંદે સલાહ આલે, બધા સલાહ આલે. એમાં કંઈ હોજો થાય કંઈ છેલ્લે ડૉક્ટર એને કાપો મૂકીને મટાડે છે. બરાબર, બધા 9મા ધોરણમાં ભણ્યા છો ને પાઠ, તો એનો સાર શું હતો? કોઈ કે હંમેશા ભણવું જોઈએ કોની જોડે? એક્સપર્ટ જોડે. ડૉક્ટર એને જે આપણે ભણીએ, બરાબર, જેની તેની જોડે ભણીએ. અહીંયા બધા જે સાહેબો છે બધા તમારા એક્સપર્ટ સાહેબો છે. હાર્ટનો પ્રોબ્લેમ હોય તો કિડનીના ડૉક્ટર પાસે ના જવાય, બરાબર? જવાય કે મને હૃદય દુખે અને કિડની હોસ્પિટલમાં દાખલ થઈ જઈએ તો હાર્ટ ફેલ થઈ જાય, બરાબર છે? કેમેસ્ટ્રીના સાહેબ કેમેસ્ટ્રી ભણાવે, ફિઝિક્સના સાહેબ ફિઝિક્સ ભણાવે. દરેક એક્સપર્ટ બનવાનું. તમારે તમારા ફિલ્ડના શું બનવાનું છે? એક્સપર્ટ બનવાનું છે. અને સલાહો તો બધા આવે, પણ સાચી સલાહ જે છે એ માતા પિતા હાલે ને. પણ આપણે એમને માનતા નહીં. મમ્મી કે મોબાઈલ મૂક, તો કે મમ્મી 5 મિનિટ, થોડી વાર નહીં મૂકી દઉં. માનતા જ નહીં આપણે. તો સલાહ માનો. ભણવાની બધી વાતો કરી, બધા થાકી ગયા, ભણવાનું ભણો. બરાબર, સાહેબ નિલેશભાઈ સાહેબે કીધું મોબાઈલ જુઓ. પણ એટલે મોબાઈલમાં શું જોવાનું? એ પાછું શોર્ટ વિડીયો જોવાના કે પબજી રમવાનું, ફ્રી ફાયર? એટલે આવું છે બધું. એટલે સલાહ તમને જે સાચી સલાહ કોણ આલે? એના એક્સપર્ટ આલે. આ રઘુવીર સાહેબ છે, કેટલા વર્ષોથી ભણાવે છે, બરાબર? અમે અહીંયા 24 વર્ષથી ભણાવીએ છીએ. તો અમારો 24 વર્ષનો અનુભવ હોય એ તમને સલાહ આપીએ ને. ખોટી સલાહ આલે કોઈ શિક્ષક બાળકોનું અહિત ઈચ્છતા નથી, સાચું ભલું ઈચ્છે છે. પણ કોઈ માને, કોઈ ના માને. ઘણા અમે 12 સાયન્સમાં 11 સાયન્સમાં પૂછીએ તમારે શું બનવું છે, તો કે નક્કી નહીં સાહેબ. બોલે છે 12માં આવી ગયું છોકરું, તો સુધી એમને ખબર નહીં હોતી કે મારે શું બનવું છે. કંડક્ટર બનવાનું છે, ડ્રાઈવર બનવાનું છે, પોલીસમાં જવાનું છે, મિલિટરીમાં જવાનું છે, શિક્ષક થવાનું છે, ડૉક્ટર થવાનું છે, એન્જિનિયર થવાનું છે, શું બનવાનું? તો કે ખબર નહીં. તો શું કરવા ભણવા આવ્યા? તમને એ જ ખબર નહીં કે મારે શું બનવા માટે હું ભણી રહ્યો છું, તો તમે કઈ રીતે ભણો? બરાબર, અમેરિકામાં લોકો ભણે છે પહેલેથી નક્કી હોય કે ભાઈ મારે આ ફિલ્ડમાં જવું છે. તો એ લોકો જુઓ તમે, એશિયા આપણું જે દુનિયાની રમતો સૌ થાય છે એમાં અમેરિકા, ચાઇના સૌથી વધારે મેડલ લાવે છે, અને આપણું ભારત છેલ્લે હોય. તો એને જેને સ્વિમિંગમાં રસ હોય તો 10મા ધોરણથી સ્વિમિંગ જ કરાવે એને, એટલે ગોલ્ડ મેડલ લાવે જ તે. કોઈને દોડમાં રસ હોય તો એને નાનપણથી દોડે કરાય. એના મા બાપને ટાર્ગેટ ફિક્સ કરી દે, ભાઈ તારે આ જ કરવાનું છે. એટલે તમે જો અમેરિકા, ચાઇના એ બધા ગોલ્ડ મેડલ સૌથી વધારે એમના વધારે હોય. આપણા ભારતને એકાદો માંડ ગોલ્ડ મેડલ આવે, એ ભૂલથી આવી ગયો. કેમ એવું? કારણ કે આપણે એક્સપર્ટ નહીં બનતા. આપણે બધું કરવા જોઈએ. બધું ભણવાનું છે, ક્રિકેટે રમવાની, રખડવાનું, બધી બાજુ જવાનું, નવું પિક્ચર બહાર પડે પિક્ચર જોવા જવાનું. આપણું કોઈ ટાર્ગેટ ફિક્સ હોતો નથી. જીવનમાં ટાર્ગેટ તો ફિક્સ હોવો જોઈએ કે મારે આ કરવું છે. હવે એ ફિક્સ થઈ ગયું કે મારે સાયન્સ ભણવું છે, તો અમારે ઘણા બધા સાયન્સમાં પૂછીએ હવે શું બનવું છે, પાછી કે કંઈ ખબર નહીં સાહેબ. ડૉક્ટર બનવાનું છે, તો કે એ તો ટકા આવે પછી ખબર પડે. એટલે એમાં ટકાની રાહ જોવાની પાછી કે ટકા આવે તો ડૉક્ટર બને ને સાહેબ. એટલે પોતાની ઉપર વિશ્વાસ હોતો નથી. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે
ખબર પડી કે ભાઈ છેડે આવી ગયા દરિયાના, લંકા જવાનું કોણ, લંકા સુધી કૂદીને જશે કોણ? પછી કોકે હનુમાનજીને યાદ દેવડાવ્યો કે તમે જાઓ, તમે બલશાલી છો, હમણાં આપણે હનુમાન ચાલીસા કરીને જાવ મન તે બરાબર. તો હનુમાન ચાલીસા એમને નથી કરતા આપણે, એમની અંદર એટલું બળ હતું. તો એમણે યાદ દેવડાવ્યું, કોણે? જામવાને એમણે યાદ દેવડાવ્યું કે તમારી પાસે આટલી બધી તાકાત છે. પછી હનુમાનજી કૂદ્યા. ખ્યાલ આવ્યો? એ રીતે તમારી અંદર એ તાકાત છે, ભગવાને બધી તાકાત મૂકી છે, નહીં મૂકી? પણ યાદ દેવડાવવી પડે કે તમે કોઈ ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ બને, કોઈ પાયલોટ બને, કોઈ મિલિટરીમાં જાય, જશો ને? પહેલાં ટાર્ગેટ જીવનનું નક્કી કરો. આ રીતે ધ્યાનમાં બેહાડે ને નિલેશ્વરે. એક દાડો અહીંયા નડિયાદ એક આશ્રમ છે, પૂજ્ય મોટાનો આશ્રમ, કદાચ નહીં સાંભળ્યું હોય નામ તમે, બિલોદરા છે. ત્યાં આગળ કેવું છે, રૂમ બનાવે છે. 5 દિવસ એ રૂમમાં રહેવાનું, એકલા ધ્યાન કરવાનું. એટલે એનાથી ખબર પડે કે હું જીવનમાં શું કરવા આવ્યો. ઘણા તો આખી જિંદગી પતી જાય ત્યાં સુધી ખબર ના પડે કે શું કરવા આવ્યા છીએ. હા, ઘણા તો એ જ ખબર નહીં હતી હું આ જીવનમાં આવ્યો છું શું કરવા, કે મારે શું કરવાનું છે. તે એક કામ તો કરી શકો ને, મા બાપની સેવા તો કરી શકો ને. આ લોકો વૃદ્ધાશ્રમ ને બધું ખોલે છે, કેમ? કે મા બાપની સેવા લોકોને કરવી નથી. જો પોતાના મા બાપના તમે આશીર્વાદ ના લો, નિહાકો લો, જીવનમાં કોઈ દી સુખી થાવ નહીં. કોઈ દિવસ સુખ ના મળે. માતા પિતાથી મોટું કોઈ ભગવાન નથી. એટલે તમને યાદ દેવડાવ્યું બધા સાહેબે કે તમારે કેવી રીતે ભણવું જોઈએ, શું ભણવું જોઈએ, બરાબર ને? તો ટાર્ગેટ પહેલાં ફિક્સ કરો કે મારે શું બનવાનું છે. સાહેબ ખબર નથી, કેટલા ટકા આવે પછી ખબર પડે. બરાબર, ઘણા તો સાયન્સમાં લીધા પછી ખબર ના આવે. તો સાયન્સ શું કરવા લીધું હોય? પહેલાં નક્કી હોય ને કે હું ડૉક્ટર બનીશ. હા, એવા 4-5 છોકરા હોય છે, છોકરીઓ ડૉક્ટર બનવા આવી છે, એમ કે કોન્ફિડન્સ હોવો જોઈએ. કોન્ફિડન્સ હોવો જોઈએ ને કે હું બનીશ જ. ભલે ટ્રાય તો કરો લે, પ્રયત્ન કરવામાં શું જાય છે આપણે? ટ્રાય યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. ઘણા કેવાય લઘુતા ગ્રંથિ હોય, મને તો ના જ આવડે છે, કંઈ પૂછે મારાથી તો ના જ થાય, મારો તો પહેલો નંબર આવે જ નહીં. કેમ ના આવે? ભગવાને મગજ નહીં આલી, બુદ્ધિ નહીં આલી, 2 આંખો આલી છે, નાક આલી છે, કાન આલી છે, તો જુદું આલી છે કે ના આવે? પણ નાનપણથી જે લઘુતા ગ્રંથિ બંધાઈ ગયું હોય કે મારો તો પહેલો નંબર ના જ આવે, આવું બધા વિચારતા હોય. કેમ ના આવે? આપણે ધારીએ તો શું ના કરી શકીએ, બરાબર? તો એક પહેલાં શું ટાર્ગેટ ફિક્સ કરવાનો, બરાબર? ગુડ મોર્નિંગની જગ્યાએ શું બોલવાનું? સુપ્રભાતમ. સારું લાગે, ભારતીય સંસ્કૃતિ જેવું લાગે. આપણે વેસ્ટર્ન કલ્ચર નહીં અપનાવવાનું. કાલ અમે એક લગ્નમાં ગયા હતા, હવે આપણે પીઠી જોડે બરાબર હળદર લગાવે, તો હવે હલ્દી લગાવે, અને બચારાને શું નવડાવ્યો છે, પેપ્સી, થમ્સઅપ, કપડાં ફાડી નાખે. આ તો શું કર્યું લે? બચારાને એટલો હેરાન કરી નાખ્યો. ફૂલ મારે તો મોઢા ઉપર ફૂલ મારે, હવડા ફૂલ મારે, કપડાં ફાડી નાખે. પણ ડોલે ડોલે પાણી નવડાયા હળદર. આપણે શું કહે, પીઠી તોડવાની અને હલ્દી 9 ના મારી, એ 2 એક જ વસ્તુ છે ને. પણ એવો માર્યો બચારાને, એવો માર્યો. એની મમ્મી જોઈ રહી છે, ત્યાં ના જવાય. આ આપણું કલ્ચર, વેસ્ટર્ન કલ્ચર આવતું જાય, ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા છે, બરાબર? પહેલાં ટાર્ગેટ નક્કી કરો. શ્લોક છે ને, ગુરુ ગૃહે ગયે પડન અધુરાઈ, અલપ કાળ વિદ્યા સબ આઈ. એટલે ગુરુના ગૃહે તમે ભણવા આવ્યા છો, તમને વિદ્યા આપશે. બધા એક્સપર્ટ છે ભાઈ, 25-25 વર્ષના અનુભવી સાહેબો છે. કોઈ ઓલા આંજણીને જેવું ખોટી સલાહ લો તમે, તમારે એક્સપર્ટની સલાહ લેવાની. બધા એક્સપર્ટ સાહેબો છે. ઓકે, થેન્ક યુ. જય શ્રી રામ.